તમારા પેટની ચરબી ક્યારેય પણ ઓછી નહીં થાય, તમારો વેઇટ પણ ક્યારેય નહીં ઓછો થાય. કારણ કે તમે આ ફોલો જે કરો છો અને આ ફોર્મ્યુલાનું પાલન તમે નથી કરતા કે જે નમસ્કાર, જય શ્રી રામ. તો મિત્રો, તમે વિડીયોનું ટાઇટલ જોઈ લીધું હશે કે તમારા પેટની ચરબી જે લોકોને પણ વધી ગઈ હોય, વેઇટ ખૂબ વધી ગયો હોય, તેવા લોકોને આ વિડીયો શેર કરશો અને વિડીયોને આખો જોશો. કારણ કે અધૂરી જાણકારી હંમેશા વિનાશક હોય છે. તો મિત્રો, આમાં જે પણ વર્કઆઉટ, ડાયટ, જે પણ ટિપ્સ આપવામાં આવશે એ સાયન્ટિફિક છે અને આયુર્વેદમાંથી લીધેલી છે અને હજારો લોકોને આનું રિઝલ્ટ પણ મળેલું છે. પણ જો આ કંઈ પણ ટિપ્સ તમે ફોલો ના કરી શકો તો છેલ્લે એક એવી ટિપ્સ આપેલી છે આયુર્વેદની કે જે તમે વર્કઆઉટ વગર, ડાયટ વગર પણ મહિનામાં 2 થી 3 કિલો, ઓછામાં ઓછું 2 કિલો વેઇટ આરામથી ઘટાડી શકો છો. તો એ જાણવા માટે વિડીયોને આખો જરૂર જોજો. સૌપ્રથમ વાત કરીએ આપણે ડાયટની. તો મિત્રો, ડાયટમાં આપણે કોઈ પણ એવી હવાબાજી કરી અને વાત કરવાની નથી. જે સાયન્ટિફિક છે, આયુર્વેદમાં ઉલ્લેખ છે અને હજારો લોકો ઉપર પ્રયોગ થયેલો છે, તે ડાયટ તમને કહીશ. તો મિત્રો, સૌપ્રથમ તો સવારે ભૂખ્યા પેટે મગનું પાણી પીવાનું છે તમારે. અને છાશ જે તમે પીવશો તે છાશ એકદમ મોળી પીવાની છે, ખાટી છાશ નથી પીવાની. અને 10 થી 20% તમારે પોતાના ભોજનની અંદર સલાડ રાખવાનું છે. અને અત્યારે શિયાળાની અંદર તો લીલોતરી પણ વધારે પ્રમાણમાં થાય છે. 10 થી 20% તમારે લીલોતરી ખાવાનું છે, કાચું સલાડ. અને ઘઉં અને ચોખા એકદમ બંધ કરી દેવાના છે. તેના સ્થાને રોટલો લેવાનો છે બાજરાનો. કારણ કે પ્રોટીન ખાવાથી વેઇટ નથી વધતો, પણ ફેટવાળી વસ્તુ ખાવાથી વેઇટ વધતો હોય છે. તો મિત્રો, આ થઈ ગઈ ડાયટની વાત. હવે આપણે વર્કઆઉટની વાત કરીએ અને ત્યારબાદ આપણે વાત કરીશું કે કઈ વસ્તુ ખાવાથી વર્કઆઉટ અને ડાયટ વગર પણ તમારો વેઇટ મહિનામાં 1 થી 2 થી 3 કિલો ઓછો થઈ શકે છે. તો મિત્રો, પહેલાં આપણે વાત કરીએ વર્કઆઉટની. તો વર્કઆઉટની અંદર તમારે સૂર્ય નમસ્કાર, કે જે દુનિયાની સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે, તેને તમારે કરવાની છે. અને એક સૂર્ય નમસ્કાર કરવાથી 10 થી 12 કેલરી બર્ન થાય છે. એટલે તમે જો 30 થી 40 સેટ સૂર્ય નમસ્કારના કરી નાખશો તો તમારી 300 થી 400 કેલરી બર્ન થઈ જશે. સૂર્ય નમસ્કારથી બેસ્ટ એક્સરસાઇઝ વેઇટ લોસ કરવા માટે તો કોઈ છે જ નહીં. અને બીજી દ્રષ્ટિએ પણ સૂર્ય નમસ્કારથી બેસ્ટ એક્સરસાઇઝ કોઈ નથી. તો મિત્રો, તમારે 30 થી 40 સૂર્ય નમસ્કારના સેટ ડેઇલી કરવાના છે. શરૂઆતમાં તમે 2 થી શરૂ કરશો. શરૂઆતમાં 1 સેટ લાગશે, 2 સેટ લાગશે અને 10 સેટ કરીને તો તમારું બોડી એકદમ થાકી જશે. ધીમે ધીમે તમે વધારતા જશો અને જે દિવસે તમે 40 સૂર્ય નમસ્કાર 40 સેટે પૂગી ગયા એ દિવસે તમારી કેલરીઝ બર્ન થશે અને બોડીની અંદર જે ફેટ છે, અનહેલ્થી ફેટ નુકસાનકારક હોતો નથી, પણ જે વધારે પડતો ફેટ છે તે ઓટોમેટિક બહાર નીકળવાનું શરૂ થઈ જશે સૂર્ય નમસ્કારથી. અને એકદમ સાયન્ટિફિક પ્રોસેસથી અને પ્રાકૃતિક રીતે આ થશે. તો મિત્રો, આ વાત થઈ ડાયટ અને એક્સરસાઇઝની. હવે જે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે જો આ કંઈ થોડું ઘણું પાલન કરી શકતા હોય આ બધી વસ્તુનું, તો થોડું ઘણું પણ કરો. ના કરી શકતા હોય તો હવે જે આયુર્વેદમાં ઉલ્લેખ છે તેવું તમારે સેવન કરવાનું છે. તમારે ત્રિફલા ચૂર્ણનું સેવન કરવાનું છે ડેઇલી. ત્રિફલા ચૂર્ણનું સેવન કરવાથી મિત્રો શું થશે કે પેલી જે સમસ્યા આવે ને લોકોને કે ભાઈ ડાયટિંગ ઉપર હોય તો થાય શું કે લોકોને કમજોરી ફીલ થાય. અને 2-5 દિવસમાં એવું ફીલ થાય એટલે લોકો આ બધી વસ્તુ મૂકી દે અને પછી એનું જે સપનું હોય વેઇટ ઓછું કરવાનું આ પણ સાઈડમાં પડ્યું રહે. તો ત્રિફલા ચૂર્ણથી પેલું શું થશે કે તમારા બોડીની અંદર જે વધારે પડતો ફેટ છે ને, આ ફેટનું રૂપાંતરણ એનર્જીમાં થાય. એટલે તમને એનર્જીમાં ફેટનું રૂપાંતરણ થઈ ગયું એટલે તમને એક તો કે તમે ડાયટિંગ ઉપર હશો, વર્કઆઉટ ઉપર હશો, તો એ દરમિયાન તમને એનર્જી ઓછી નહીં લાગે. તમને જે ભૂખ વધારે પડતી લાગે છે કે ડાયટિંગ ઉપર છે એટલે ભૂખ લાગે છે, આ ભૂખ પણ તમને બિલકુલ નહીં લાગે. તો ત્રિફલા ચૂર્ણ આનું સેવન તમારે કરવાનું. અને તમે માત્ર ત્રિફલા ચૂર્ણનું સેવન કરશો તો મહિનામાં 2 કિલોની આસપાસ વેઇટ તમારો આરામથી ઓછો થઈ જશે. અને એ પણ ડાયટિંગ વગર અને વર્કઆઉટ વગર. પણ થોડું ઘણું મેં કીધું એમ થોડું ઘણું વર્કઆઉટ અને આગળ જે ડાયટ કીધું છે આનું પણ અપનાવો અને ત્રિફલા ચૂર્ણનું પણ આમ કીધું એ પ્રમાણે કરો. તો વેઇટ તમારો મિત્રો 2 મહિનાની અંદર તમે જે પણ અનહેલ્થી વેઇટ છે આ દૂર થઈ જશે. અને લાસ્ટમાં મિત્રો, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ કહેવાની છે કે તમારે ફાસ્ટ ફૂડ તો બંધ કરી દેવું પડશે. તો બધાને ખ્યાલ છે કે ફાસ્ટ ફૂડનું સેવન નુકસાનકારક હોય છે. ન માત્ર વેઇટ વધારે છે પણ ઘણી બધી બીમારીઓને પણ આમંત્રણ આપે છે. તો હવે જે લાસ્ટ ઉપાય હું આપું છું તમને વેઇટ ઓછો કરવાનો. રાતે બને તો ભોજન બંધ કરી દેવું. અને જો હોઈ શકે તો 8 વાગ્યા પહેલાં ભોજન કરી લેવું. કારણ કે રાતે જે છે આપણે જઠરાગ્નિ મંદ પડી જાય છે. એટલે જ તમે રાતે જે પણ ખાવ ને બોડી એને સ્ટોર કરી લે અને ત્યારબાદ એ સ્ટોર થઈ જાય ને એ ફેટના સ્વરૂપમાં આવી જાય. તો રાતે ભોજન, અત્યારે લોકોની લાઈફસ્ટાઈલ એટલી બગડી ગઈ કે વહેલું ભોજન કોઈ કરતા નથી. મોટાભાગના લોકો 9-9 વાગી જાય છે ભોજન કરવામાં. તો એના કારણે તમારા શરીરને આખી રાત શરીરની જે જઠરાગ્નિ હોય છે, આ જઠરાગ્નિ છે તે ભોજનને એબ્ઝોર્બ નથી કરી શકતી શરીર માટે. અને ત્યારબાદ એનો ફેટ બની જાય, ચરબી બની જાય. તો રાત્રે ભોજન ના કરો અથવા તો કરો તો એકદમ ઓછું કરવાનું અને વહેલું કરી લેવાનું. આનાથી પણ તમારો વેઇટ ધીમે ઓછો થઈ જશે. અને આ વસ્તુ કોઈ એવું નથી કે એક ગોળી પી લીધી અને તમારો વેઇટ ઓછો થઈ ગયો. જે પણ આ ફોર્મ્યુલા કીધો છે આનું પાલન માત્ર 2 મહિના કરો, તમારા બોડીની અંદરનો અનહેલ્થી ફેટ એકદમ દૂર થઈ જશે. આની ગેરંટી છે. તો મિત્રો, તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરી દેજો એ લોકોને ખાસ કે જે
મોટાપાથી પરેશાન હોય, પેટની અંદર વધારે પડતી ચરબી હોય, અને ન માત્ર પેટની અંદરની ચરબી, તમારી માત્ર પેટની ચરબી ઓછી નહીં થાય આ બધી વસ્તુ કરવાથી, એક્સરસાઇઝ કરવાથી. કારણ કે જે ચરબી છે એ આખા બોડી એકસાથે ઘટતી હોય અથવા તો એકસાથે જ વધતી હોય છે. તો આ આખું ફોર્મ્યુલાનું તમે પાલન કરશો, તમે પણ મોટાપાથી બચી જશો. કારણ કે WHO એ ખુદ કીધું છે કે મોટાપા એ ભવિષ્યની મહામારી છે. તો જો આ મહામારીથી તમારે બચવું હોય તો આ નિયમોનું પાલન કરવું પડશે. જય શ્રી રામ, ભારત માતા કી જય.